જય માતાજી બધાને। અને આજ તો કાલ તો બધાએ ખૂબ જ મજા કરી હશે। બધાએ ટેરેસ ઉપર ગયા, પતંગ ઉડાડી અને તલ પાપડી, મમરાના લાડુ અને ખૂબ ખૂબ મજા કરી હશે। શેરડી, બોરા અને ચણા જીંજરા ખૂબ જ મજેથી ખાધા। બધાએ ખૂબ જ સરસ મજા કરી। કારણ કે કાલે તો ઉત્તરાયણનો દિવસ હતો। આજે વાસી ઉત્તરાયણ છે। જો કે આપણે સૌરાષ્ટ્રમાં વાસી ઉત્તરાયણનું મહત્વ નથી હોતું, પણ ગુજરાતમાં ખૂબ જ સરસ હોય છે અને સરકારી રજા પણ હોય છે। સરકારી ઓફિસમાં રજા હોય છે। વાસી ઉત્તરાયણની 2 દિવસની રજા હોય છે ને। કારણ કે આ તો આપણો હિન્દુ ધર્મમાં બહુ જ મોટો તહેવાર કહેવાય। કે જેમ કે સૂર્યદેવે ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું એટલે ઉત્તરાયણ। નારાયણ ઉત્તર તરફથી પ્રયાણ કરશે। હવે થોડાક ઉત્તર તરફ લડે અને મકર સંક્રાંતિ એટલે કે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થયો। મકરમાં સંક્રાંતમી એટલે કે મકર રાશિમાં સંક્રમણ કર્યું એટલે મકર સંક્રાંતિ કહેવાય। અને આપણા હિન્દુ ધર્મનો આ ખૂબ જ મોટો તહેવાર કહેવાય। આજથી આપણે ઘણા બધા સારા શુભ કાર્યો શરૂ કરશું। આજથી બધું જ કામ કરાય અને ખાસ કરીને તો લોકોમાં કહેવાનું છે કે આજના દિવસ જે મકર સંક્રાંતિ જે દેવલોક પામે ને એના માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા રહે છે। એટલે તો ભીષ્મ પિતામહે આજના દિવસે દેહનો ત્યાગ કર્યો હતો, પ્રાણ ત્યાગ્યા હતા। અને આજે જેનો દેહ વિલય થાય એ લોકો સ્વર્ગને પ્રાપ્તિ કરે છે। આજનો દિવસ સંક્રાંતિનો દિવસ ખૂબ જ સરસ છે અને આપણા હિન્દુ ધર્મમાં મનાવવાનો દિવસ છે। અને તલ પાપડી, જીંજરા ખાવા એના પાછળ પણ મોટું વૈજ્ઞાનિક કારણ છે। જોકે મારો વિડીયો લાંબો થઈ જાય એટલે બહુ નથી કહેતી, બધા જાણે જ છે। આજકાલ તો આ યુટ્યુબ અને પેપર વાંચતા હોય એટલે બધાને ખબર જ હોય છે। પણ બધાને કહેવાનું તો રહી ગયું તો હેપી મકર સંક્રાંતિ, પણ આજે હું વાસી સંક્રાંતિ કહી છું કે હેપી મકર સંક્રાંતિ ને। તો આજનો બ્લોગ તો ખૂબ જ સરસ છે, સિમ્પલ ટાઈપનો છે। કલકત્તી વર્કમાં છે। બધા જ કલરમાં છે। શોર્ટ ટોપ, શોર્ટ કુર્તી જ છે। કલકત્તી વર્કમાં છે, શોર્ટ કુર્તી છે, બધા જ કલરમાં છે। ખબર નહીં આમાં તમને કયો કલર બતાતો હોય, પણ આ છે ગ્રીન કલરનું, નીચે ગયું રેડ હતું, પછી બ્લેક હતું। કલકત્તી વર્કમાં છે, રેયોન ફેબ્રિક છે, રેયોનમાં છે। શોર્ટ કુર્તી છે, ખૂબ જ સરસ લાગે છે પહેરવાથી। તમે તો બેન ઉભા રહ્યો। શોર્ટ કુર્તીમાં છે, પણ બહુ ફાઇન છે, એકદમ સરસ છે। બહુ જ ફાઇન છે, કલર, પ્રિન્ટ, ડિઝાઇન બહુ ફાઇન છે।
જય માતાજી.